નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તાર એટલે કે વડિયાનું છે। વડિયામાં છેલ્લા 20 વર્ષથી ગટરના ગંદકીના ગંદા પાણીથી લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે। સરકારી હોસ્પિટલ સામેથી નદી તરફ જતા પાણી નિકાલ ગટરની ક્યારેય સફાઈ થતી ન હોવાનો પણ લોકો વસવસો કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના સુરકપરા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ સામે આવેલા રહેણાંક વિસ્તારના લોકો અન્ય વિસ્તારના ગટરના પાણીના ગંદકીથી ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે। જાણવા મળતી વિગતો મુજબ હોસ્પિટલ સામે રહેણાંક વિસ્તારમાં ઉપરવાસનું ગટરનું પાણી આવે છે અને તે પાણી પાઇપલાઇન મારફત બસ સ્ટેન્ડના નીચેના ભાગેથી નદીમાં ભળે છે। આ ગટર લગભગ 20 વર્ષથી સફાઈના અભાવે ગંદકીના ગંજસમ બની ગઈ અને બદબૂદાર મારતા સ્થાનિક લોકો પણ હવે ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે। વિસ્તારોના રહીશોના જણાવ્યા મુજબ ગટરના પાણી વારંવાર રસ્તા પર ફરી વળતા દુર્ગંધ ફેલાય છે તેમજ સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે। સ્થાનિક લોકોએ અનેક વખત સંબંધિત તંત્ર અને વહીવટીતંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શક્યા નથી। તે ખરેખર લોકશાહી માટે એક કરુણાસભર બાબત કહી શકાય। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ચોમાસું હવે બેસવાની તૈયારી છે ત્યારે આ વિસ્તારના લોકો ઘર સુધી આ ગટરના પાણી પહોંચતા હોવાથી આ ગટરને તાત્કાલિક સફાઈ કરવી જરૂરી બને છે। ત્યારે સ્થાનિક તંત્રએ પાસે તાત્કાલિક કાર્યવાહી કરી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પણ સ્થાનિકોએ ઉગ્ર માંગણી કરેલ છે। ત્યારે વિકાસના નામે મત માંગીને સ્વચ્છતા ભારત મિશનના ગુણગાન ગાતી આ સરકારના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાધી અને બદબુ મારતી ગટરની સમસ્યાઓ ક્યારે ઉકેલ આવશે કે પછી લોકોને બદબુ અને ગંદકી વચ્ચે જીવન જીવવા મજબૂર કરે છે તે તો આવનારો સમય કહેશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે વર્તમાન સરકાર જે આજે સ્વચ્છતા અભિયાનના ગુણગાન ગાઈ રહી છે અને સ્વચ્છતા નામે જે મત માંગી રહી છે તેનું આ વાસ્તવિકતા અને નગ્નતાનું સત્યતાપૂર્વકનું આ ચિત્ર છે। ત્યારે જોવું રહ્યું કે વડિયાના લોકોને હવે સ્થાનિક વહીવટીતંત્ર આ મહામારીમાંથી ક્યારે છુટકારો અપાવે છે તે તો આવનારો સમય કહેશે। પણ હાલમાં તો આ સમગ્ર સમસ્યાઓને લઈ લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, રફીક ચૌહાણ, અમરેલી।